सर्कस ही सर्कस। તમે જોઈ શકો છો જો બુલેટ પડ્યું ને ત્યારે આ ભાઈને લાગી ગયું તો જો તમે જોઈ શકો છો મેળાનું વ્યૂ તમે અમારે વગર પૈસે પાણી પીવાનું છે પૈસો બોતલ અમને તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દીશો ને બધાને જય માતાજી। તો મિત્રો આજે છે પાંચમ અને આપણે જવાનું છે તરણેતરના મેળામાં। તો મિત્રો આજે પાંચમ છે તો ભીડ પણ એવી છે અને મેળો પણ એક નંબર છે। તો મિત્રો મારી સાથે છે અત્યારે અનિલભાઈ। શું કે અનિલભાઈ? તો મિત્રો અમે હું ને વિશાલભાઈ જઈ રહ્યા છીએ તરણેતરના મેળામાં અને આજે પાંચમનો મેળો છે ને એટલે પાંચમના મેળામાં તો મિત્રો બહુ જ ભીડ હોય છે એ તમને ત્યાં જઈને બતાવશી। કાલે રાત્રે જેટલી ભીડ હતી ને એના કરતાં પણ વધુ આજે ભીડ હશે તો ત્યાં જઈને તમને બતાડશી। ચાલો તો મિત્રો મેળામાં જઈને જ મળીએ ચાલો। ફાઇનલી મિત્રો અત્યારે હું અનિલભાઈ મેળામાં પહોંચી ગયા છીએ અને આપણું બાઇક આમની રાવટી છે અહીંયા પાર્કિંગ કરી દીધું છે અને જોઈ શકો છો આવું કંઈક છે। અત્યારે અનિલભાઈ જો ચશ્મા લે છે કેમ કે એમની પાસે ચશ્મા નથી હતા એ પડી ગયા છે અને જો મિત્રો આવી ગળતી છે મેળામાં જો ફાઇનલ મિત્રો બનેવી બજાર આવી જાય તમે જોઈ શકો છો। મિત્રો તમે ભીડ જોઈ શકો છો પાંચમની। ફાઇનલી મિત્રો જો મફતમાં મેળ ખાઈ ગયો છે। હું કેવું અનિલભાઈ? વિશાલભાઈ મફતમાં મજા કરવાની હોય મફતમાં જમ્પિંગ રાઈડમાં અમે આવી ગયા છીએ। બ્રેક ડાન્સ જમ્પિંગ ડાન્સ તો મિત્રો આવું કંઈક છે આપણે એક રાઈડમાં બેઠા નથી આ પહેલી રાઈડ છે આપણી આજે બીજી રાઈડ છે અને કાલે તો આમાં જ બેઠા હતા। હું તમને બતાવી દઉં કે કાલે આપણે આમાં જ બેઠા હતા જો મિત્રો આપણે ઉતારવાનો ફોટો પાડવાનો મિત્રો રાઈડ પૂરી થઈ ગયા અને થોડુંક ચક્કર જેવું છે પણ મજા આવી બધું ફરવા માંડ્યું છે થોડું। જો મિત્રો આવું છે ગોલાન જો પ્રમોશન કરવાના તરીકા થોડા કજ હેલો મિત્રો વિશુભાઈ ના ફેન ભેગા થઈ ગયા હે જો તો ફાઇનલી મિત્રો જો અત્યારે ગરમી હતી તો હું ને અનિલભાઈ આવી ગયા છે જો કેન્ડી ખાવા હા ગુલ્ફી ખાવા જો મિત્રો આવી કઈક છે 50 વાળી ગુલ્ફી તમે જોઈ શકો છો। કેટલા વાળી અનિલભાઈ? 50 વાળી ગુલ્ફી આવી ગઈ છે રાગે રાગે હે તોય પણ ખાઈ નાખી મેળામાં એવું જોઈએ। મિત્રો જો અહીંયા સાડીનો સેલ છે જો તમારા ફેમિલી માટે સાડી લેવી હોય ને તો આવી જાજો જો 120 માં 120 શું અનિલભાઈ તમારે લેવાનું છે ભાભી હાટું? બતાવો
તમારી વાઈફ માટે 120 રૂપિયાની સાડી એ લઈ લો, બેસ્ટ રહેશે. લેવાની જ છે ભાઈ. અને તમારા વાઈફ રાજી પણ થઈ જાય છે એટલે 120 રૂપિયામાં બેસ્ટ સાડી એ લઈ લ્યો. સાડી લઈ લ્યો, આમ બેસ્ટ રહેશે વિશાલભાઈ તમને. ભાઈ સાડી તો લઈ લો પણ તમારા ભાઈ બી હાયરા નથી આવ્યા ને એટલે ઈ ગમાર છે નહીં. એવું છે. આગળ મળી મેળામાં. જો મિત્રો અત્યારે વાગ્યા છે 1 અને તમે મેળાનો નજારો જોઈ શકો છો. શું કે અનિલભાઈ તડકો કેવો લાગે? તડકો લાગે પણ તમારા શર્ટ લેવા છે. ભાઈ શર્ટ લેવા તો છે પણ ભાવ શું છે? 100 રૂપિયા 100 માં 4 દેવા છે. 100 માં 4. હા લઈ જાઓ હાલો. હાલો લઈ લીધા. લઈ જાઓ. હાલો મિત્રો જો 100 ના 4 શર્ટ લઈ લીધા છે અને બીજમાં પબ્લિક ને લેવા હોય તો પબ્લિક ને લેવાય જ ને, તમારી માટે સ્પેશિયલ 100. એવું છે એમને? કાંઈ વાંધો નહીં ચાલો. તો મિત્રો આવો કંઈક નજારો છે. ગરમી ફૂલ મેળામાં છે તોય પણ પબ્લિક ની ભીડ જાજી છે. જો મિત્રો सर्कस ही सर्कस, खतरों के खिलाड़ी। मौत की गुरेगी। તો મેળામાં બધા હિરોઈન જોવા બહુ આવે. જો તમે જોઈ શકો છો મોતનો કૂવો કોઈ જોવા નથી આવતો. જો आगे आ जाओ आगे। આ બધા ઈ જોવા જાય છે. सर्कस है। देख कर आइए, लड़की जान के बाजी लगाएगी छपरी। અનિલભાઈના ફેન મળી ગયા. જો ફોટો સેલ્ફી વાળા. જો મિત્રો પાછા વિશુભાઈ ના ફેન ભેગા થઈ ગયા હે. તો મિત્રો અનિલભાઈના ફેન એમની સાથે ફોટો પડાવે છે. જો ફાઇનલ મિત્રો જો અત્યારે મેળામાં એટલો તડકો છે ને અને ગરમી પણ એટલી છે ને આપણને લાગી છે તરસ. તો અમે એક ભાઈ પાણીની બોટલ વેચે છે. એ ભાઈને આપણે કહીશું કે આપણે ચેલેન્જ રાખ્યો છે. જો એ ભાઈ આપણને એમ કે ચેલેન્જ એવો રાખ્યો છે કે ફ્રીમાં પાણી પાવાનું, બરોબર? પૈસા અમારી પાસે નથી. જો એ ભાઈ અમને ફ્રીમાં બોટલ આપશે તો અમે અમને 100 રૂપિયા આપશું. જો અમે ભાઈ નહીં આ ભાઈ તો 20 રૂપિયા આપશે. હા 20 રૂપિયાની બોટલ લઈશું કોઈ. ભાઈ અમે એક ચેલેન્જ રાખ્યો છે. અમારે વગર પૈસે પાણી પીવાનું છે. પૈસો બોટલ અમને તો ફાઇનલી મિત્રો ભાઈને જે અમે કીધું તું પણ ભાઈએ જો એમણે અમને બોટલ આપી દીધી છે. તો આપણે ચેલેન્જ પ્રમાણે એ ભાઈને આપણે 100 રૂપિયા દેવાના છે. તો એ ભાઈને આપણે 100 રૂપિયા દેવાના છે. હાલો કેવું લાગ્યું તમને? આમ 100 રૂપિયા તમારા ભાઈ, 100 તમારા, બરોબર? ચાલો મિત્રો એક બોટલ આપણે લઈ લીધી છે. ભાઈ કાઈ કીધા વગર આપણને જો પાણીની બોટલ આપી દીધી ફ્રીમાં. મિત્રો જો અત્યારે અનિલભાઈ જો અત્યારે પાણી પીવે છે. જો આપણે જે ભાઈએ બોટલ આપી હતી એમાંથી આ બધાએ પાણી પીધું. ઈ કે અમારે પરસેથી 100 રૂપિયા લેવું છે પાણી. કે કાઈ વાંધો નહીં. મિત્રો અત્યારે તમે મેળાની ગર્દી જોઈ શકો છો. જો અનિલભાઈ મિત્રો આપણે પ્રકાશભાઈ ભેગા થઈ ગયા છે, જોઈ શકો છો. એમના ભાઈ હારે મારે લેવો પડશે. અરે મોજે મોજ ને રોજે રોજ મને બજાર જે મજા જ ન આવે તમને ક્યાંય. મને બજારમાં આટો માર્યો તો આમાં જ રહે મને બજારમાં જ રહે ભાઈ. મિત્રો અમને જો અમે કીધું હતું કે અમારે ચેલેન્જ હાલે છે મારે અનિલભાઈને, તો અમે કીધું કે અમને ફ્રી ટિકિટ આપજો. તો એ ભાઈ કે હા કે ફ્રી ટિકિટ તમને બેન આપજો અને અમે વગર પૈસે અહીંયા વીઆઈ છીએ. હું ને અનિલભાઈ. તો એ ભાઈનો આભાર. લોક જોતા હોય એ માટે હવે અમે તમને ફ્રીમાં મોતનો કૂવો દેખાડશું. તો મોતનો કૂવો જોતા રહેજો તમે. અમે ફ્રીમાં દેખાડશું ભાઈ. એટલે મિત્રો અમારી પાસે પૈસા હતા પણ કહેવાનો મતલબ એ કે આવા પણ માણસો છે કે જે ફ્રીમાં જવા દે, પૈસા કમાવાનો લાલચથી નહીં પણ લાગણીથી. મિત્રો મોતનો કૂવો કંઈક આવો છે અને અનિલભાઈ જો અહીંયા ઊભા છે. હાલો અને હવે અમે તમને મોતનો કૂવો દેખાડીએ. એક નંબર. હા જો મિત્રો તમે જોઈ શકો છો મેળાનું વ્યૂ. તમે એક નંબર નજારો છે મિત્રો. જો અત્યારે
હજી આ મોતના કૂવામાં આવો કંઈક નજારો છે, હજી કાંઈ ચાલુ થયું નથી. જો આ ગ્રાઉન્ડ ફૂલ થશે ને ઉપરનું ત્યારે ચાલુ થશે. જોઈ લ્યો ઈશુભાઈ ના ફેન મળી ગયા. મોતના કૂવા પાસે જો હિરોઈન ને જોવા કેટલા લોકો આવી ગયા. તમે જો કોઈ ટિકિટ નથી લેતું પણ જો મિત્રો મોતનો કૂવો ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો જો બુલેટ પડ્યું ને ત્યારે આ ભાઈને લાગી ગયું તો જો આંગળી અને આ ગાડી બંધ થઈ ગઈ. જો આ બધાયના પૈસા ફેલ થઈ ગયા. જો મિત્રો ઉતરી ગયા છે. જો હા ભાઈ બઢિયા બઢિયા. મિત્રો અત્યારે વાગ્યા છે 3 ને તમે જોઈ શકો છો ટ્રાફિક. ફાઇનલી મિત્રો જો આપણા સબસ્ક્રાઇબર છે મિત્રો એમને આપણી ટિકિટ લીધી સામે છે, સામે ઊભા ને લીધા છે આ રાઈડમાં. જો ચકડોળમાં ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છીએ ચકડોળમાં રાઈડ કરવા માટે. તમે જોઈ શકો છો. ગલગલિયા જેવું થાય પેટમાં. મજા આવે ભાઈ, એક નંબર. તો ફાઇનલી મિત્રો રાઈડ પૂરી થઈ ગઈ ને હવે અમે ઉતરી છીએ. હાલો ભાઈ આવજો. ફાઇનલી મિત્રો રાઈડ થઈ ગઈ છે અને ઉતરી ગયા છીએ. અને જો ભાઈ આ ગેર પાડે. જો મિત્રો બહુ મજા આવી. टिकट ला चला भाई तैयार है भैया. बस का गई रामलाल की गैया. यहाँ 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 મિત્રો
આપણા મિત્રો ભેગા થઈ ગયા છે. શું મેડમ જાવ છો? હા મેડમ જઈ છે. અમે તો મેળો કરી લીધો, ઘરે જઈએ. અમે મેડમ જઈ છે. તો સારું હાલો. કેમ છે ગળદી? ગરદી તો બહુ છે. મેળો છે તો ગરદી તો રહેવાની. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. અનિલભાઈને મગફળી ખાવી હતી તો આવી ગયા છે મગફળી લેવા માટે. જો જો મિત્રો અનિલભાઈ તો અહીંયા જ ખોખા ખાવાનું ચાલુ કરી દીધું. જો હાલો તમારે ખાવા હોય હાલો. તો ફાઇનલી મિત્રો મેળામાંથી હું અને અનિલભાઈ વિયા છીએ અને મિત્રો હવે જાય છે ઘરે. અને મિત્રો સાંજે પાછા આવશું. ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હજી સાંજનો પણ મેળો બતાવવાનો છે. હજી કાલે પણ પાછું આપણે આવવાનું છે. અને અનિલભાઈ કેવો હતો મેળો? મેળામાં તો બહુ મજા પણ આવી ને થાકી પણ રહ્યા હી જાજા. અને થોડા કાળાય પડી ગયા છે મિત્રો, એટલે અને અવાજ બહી ગયો છે. તો આજે પણ તમારી ફેમિલી સાથે આવવું હોય તો આવી શકો છો, કેમ કે આજે પાંચમ હતી. ગરદી તો બહુ હતી પણ તોય મજા આવશે આજે, કેમ કે પબ્લિક હોય ને તો જ મજા આવે મેળામાં ભાઈ. અને હવે એક છેલ્લો દિવસ રહ્યો મેળાનો, પછી આવતા વર્ષે તો જેને પણ આવવું એ છેલ્લો દિવસ આવી જાય મેળામાં.